ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 11 ની અંદર મિત્રો આપણું ચેપ્ટર 7 બરાબર પ્રાણી પેશી ઉપર આપણે ચર્ચા ચાલુ જ હતી મિત્રો। આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે, કારણ કે ક્યાંક તમને થોડું લાંબુ લાગ્યું હશે, કારણ કે લગભગ આપણો 40 મિનિટનો લેક્ચર થઈ ગયો હતો, પરંતુ પ્રસ્તાવના એકલી ચલાવી હતો, ચાલે એમ નહોતું બરાબર। એટલે આપણે સરળ અધિચ્છદ પેશી જોડે જોડે લઈ લીધી હતી બરાબર, પણ તમે પરફેક્ટ એને તૈયાર કરી દીધી હશે બરાબર। ઓકે, હવે આજે મિત્રો આપણે ટોપિકમાં આગળ વધી રહ્યા છીએ। તો આમ તો સરળ અધિચ્છદ પેશી પછી આપણે સંયુક્ત અધિચ્છદ પેશી મતલબ સ્ત્રુત અધિચ્છદ પેશી એની ચર્ચા આવે, મતલબ કે પેલી એક કોષોના લેયરની બનેલી છે તો પેલી બહુકોષીય લેયર વાળી છે, પરંતુ આપણે એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે જવા માંગીએ છીએ તો એની અંદર મિત્રો પહેલા ગ્રંથિઓનું વર્ણન કરેલું જોવા મળે છે બરાબર। તો આજનો આપણો લેક્ચર મિત્રો ટોટલી ગ્રંથિઓ ઉપર ચાલવાનો છે। કોના ઉપર છે મિત્રો? ગ્રંથિઓ ઉપર બરાબર, કે રચના અને કાર્યને આધારે અધિચ્છદ પેશીના પ્રકારો, ઓકે, પણ મેઇન તો મેઇન પોઈન્ટ છે આપણો ગ્રંથિઓનું વર્ગીકરણ બરાબર। હવે પહેલા નિયમ પ્રમાણે એનસીઈઆરટી ને આધારે જે ગ્રંથિઓનું વર્ગીકરણ આપ્યું છે, પહેલા આપણે એની ચર્ચા કરીશું બરાબર છે, અને પછી જે એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોવાના છે એને પણ જોઈ લઈશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન તમારું, પહેલું છે મિત્રો કોષોની સંખ્યાને આધારે ગ્રંથિઓનું વર્ગીકરણ। કોના આધારે મિત્રો? કોષોની સંખ્યાને આધારે બરાબર, કે ભાઈ જે ગ્રંથિઓ એક અને માત્ર એક જ કોષોની બનેલી છે તો એને એક કોષીય ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને એમ થશે કે સર એક કોષીય ગ્રંથિ જે એક અને માત્ર એક જ કોષના બનેલા હોય, તો કે હા વિદ્યાર્થી મિત્રો, તમે અધિચ્છદીય પેશી જેમ કે આપણો જઠર છે, આંતરડું છે, મતલબ કે આપણો પાચન માર્ગ, તો પાચન માર્ગનું જે સૌથી અંદરનું લેયર ખરું મિત્રો બરાબર, એ લેયર મોટા ભાગે આપણે વાત થઈ ગઈ છે અધિચ્છદીય લેયર હોય છે, તો એ અધિચ્છદીય લેયરના અમુક કોષો સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા છે બરાબર, જેમ કે ગોબલેટ કોષો જે આપણે કહી શકીએ જઠરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હોય છે બરાબર। આ સિવાય આંતરડામાં પેનેટ સેલ પણ આવેલા છે મિત્રો। કયા સેલ છે? પેનેટ સેલ બરાબર, એ પણ મિત્રો આપણે એમ કહી શકીએ સ્ત્રાવના કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે બરાબર। તો આ બધા આ ટાઈપના હોય કે ભાઈ આવી રીતે બધા કોષો સમૂહમાં એક સ્તરીય આ રીતે ગોઠવાયેલી જ હોય મિત્રો, પરંતુ એમાંની અમુક પેશીના કોષો સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા હોય, પર્સનલી એક જ કોષીય હોય, તો એને મિત્રો એક કોષીય ગ્રંથિ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ। ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે જે ગ્રંથિઓ એક અને માત્ર એક જ કોષની બનેલી છે એને એક કોષીય ગ્રંથિઓ તરીકે ઓળખાવી શકાય। ચલો ક્લિયર? બીજો વર્ડ છે મિત્રો બહુકોષીય ગ્રંથિઓ। તો ઘણી ગ્રંથિઓ એવી છે કે જે ઘણા બધા કોષો ભેગા મળી, સમજો મિત્રો, ઘણા બધા કોષો ભેગા મળી અને આપણે એમ કહી શકીએ એક ગ્રંથિનું નિર્માણ કરે છે, અને એના સ્ત્રાવ દ્વારા આપણે એમ કહી શકીએ કે જે સ્ત્રાવ મુક્ત થતો હોય છે બરાબર। તો જ્યારે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ફક્ત એક જ કોષ હતો, અહીંયા કોઈ કોષનો સમૂહ છે બરાબર, જે ભેગા મળી એક આ સ્ત્રાવનું કાર્ય કરે છે, રેડી। તો આવી ગ્રંથિને મિત્રો શું કહીશું આપણે? બહુકોષીય ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। ચાહે આપણે લાળ ગ્રંથિ હોય કે થાઇરોઇડ ગ્રંથિ હોય કે કોઈ પણ મોટા ભાગે જે આપણા હોર્મોન્સ મુક્ત કરતી જે અંતઃસ્રાવી ગ્રંથિઓ જે ખરી એ કેવી છે મિત્રો? બહુકોષીય ગ્રંથિઓ છે। કેવી ગ્રંથિઓ છે મિત્રો? બહુકોષીય ગ્રંથિઓ છે। ચલો ક્લિયર છે? તો એક્ઝામ્પલમાં એક લાળ ગ્રંથિ આપણને આપી દીધું છે, તો આ વર્ણન એનસીઈઆરટીમાં પહેલું તો આપણને ગ્રંથિઓના વર્ગીકરણમાં આ બે પોઈન્ટ આપણને આપેલા છે, રેડી। હવે એનસીઈઆરટી ની વાક્ય રચના આપણે અહીંયા લખેલી જ છે બરાબર, કે જેથી તમે જ્યારે વાંચો ત્યારે તમને તકલીફ પડે નહીં, રેડી। તો દરેક શબ્દો હું હંમેશા લઉં છું લેક્ચરની અંદર, કે જેથી એનસીઈઆરટી ના બેઝ ઉપર કોઈ પણ પ્રકારનો એમસીક્યુ આવે તો તમને તકલીફ ન પડે। જો કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો મિત્રો, યસ આજે એમ કહી શકીએ કે ભાઈ કયા કોષો જે ગ્રંથિ તરીકે વર્તી શકે છે બરાબર। હવે આપણે જાણીએ છીએ કે ત્રણ પ્રકારના સેલ છે, કે લાદિસ્સમ, અધિચ્છદ પેશીઓમાં મુખ્ય ત્રણ પ્રકારના સેલ જોવા મળે, લાદિસ્સમ, ઘનાકાર અને સ્તંભાકાર, રેડી। તો
લાદીસમ અધિચ્છદ પેશી કોઈ જગ્યાએ મિત્રો તમને આપણે એમ કહી શકીએ કે એ સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલી નથી, બરાબર, એ આચ્છાદન પૂરું પાડતી હોય છે. એટલે અહીંયા તમે ખાસ ધ્યાન આપો, બે જ કોષો જોવા મળે જ્યારે ગ્રંથિ સ્વરૂપે ઉલ્લેખ થતો હોય ત્યારે એક સ્તંભાકાર અને બીજા કયા છે મિત્રો ઘનાકાર કોષો, બરાબર. તો ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે એક વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને તેઓને ગ્રંથિ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક એકકોષીય ગ્રંથિ, જેમ કે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથીય કોષોની બનેલી હોય છે. છૂટાછવાયા લેયરની અંદર બધા નજીક ના હોય, અમુક અંતરે એમની ગોઠવણી થયેલી જોવા મળે છે. રેડી. અને અન્નમાર્ગના ગોબલેટ કોષો હોય કે પછી પેનેટ સેલ હોય, એ બધા એક કોષીય સ્ત્રાવી ગ્રંથિઓ છે. રેડી. આગળ બહુકોષીય ગ્રંથિ, તો કે બહુકોષીય કે જે કોષોના સમૂહથી બનેલી હોય છે, જેમ કે લાળ ગ્રંથિ, બરાબર, કે જે ઘણા બધા કોષો ભેગા મળી, ઘણા બધા શું મિત્રો કોષો ભેગા મળી ગ્રંથિનું નિર્માણ કરતા હોય છે. ચલો ક્લિયર. તો પહેલો એક આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે મિત્રો કે ગ્રંથિ જે અધિચ્છદ પેશીનું જ રૂપાંતરણ છે, બરાબર, જે એક કોષીય હોય કે બહુકોષીય હોય, બરાબર. કઈ એક કોષીય છે અને કઈ બહુકોષીય છે એ એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં પણ ક્લિયર કટ થઈ ગયા હશે. ઓકે. હવે આગળ મિત્રો સ્ત્રાવને આધારે, કોને આધારે મિત્રો? સ્ત્રાવના નિકાલને આધારે, સ્ત્રાવના નિકાલના પ્રકારને આધારે ગ્રંથિઓ, બરાબર, સ્ત્રાવના નિકાલને આધારે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ત્રાવના નિકાલને આધારે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ કે બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને બીજી છે મિત્રો અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એ બે ગ્રંથિ જોવા મળે છે. હવે મિત્રો બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી શું છે? વિદ્યાર્થી મિત્રો આ બધા પોઈન્ટ પાછળ હ્યુમન ફિઝિયોલોજીમાં ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ થતો હોય છે અને વિદ્યાર્થીઓને પછી તકલીફ પડતી હોય છે, બરાબર. એ પ્રોપર એને સોર્ટ આઉટ નથી કરી શકતા, એમને બહિર્સ્ત્રાવી અંતઃસ્ત્રાવીનું નોલેજ એ વખતે પણ તકલીફ વાળું હોય છે. તો એ બધું આજે ક્લિયર કરી દેવાનું છે, બરાબર. હવે પહેલી વાત કરીએ મિત્રો બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ, બરાબર, કે બહિર્સ્ત્રાવી ગ્રંથિઓની વાત કરીએ મિત્રો તો તમને ધોરણ 11 ની અંદર ધોરણ 9 કે 10 ની અંદર મિત્રો તમે આપણે સિમ્પલ ભાષામાં વાત કરીએ મિત્રો, વધારે હું રફલી એક ડાયાગ્રામ દોરું છું. રેડી. કે જે આપણું યકૃત છે મિત્રો, બરાબર, યકૃત જે ખરું અને અહીંયા આપણું ગોઠવાયેલું છે, સમજી લો કે પિત્તાશય છે, બરાબર. હું વધારે ડીપમાં નથી જતો. અને આ આપણું સ્વાદુપિંડ ગ્રંથિ છે, બરાબર, સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તો યકૃતની અંદરથી આવતી યકૃત નલિકા અને સ્વાદુપિંડ નલિકા બંને જોડાઈ અને ક્યાં ખુલે? પક્વાશયમાં ખુલે, જ્યાં યકૃતનો પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ એ બંને ક્યાં આવે છે? પક્વાશયમાં આવે. પણ તમે જો સ્વાદુરસ એક ચોક્કસ નલિકા દ્વારા અહીંયા આવે છે, સ્વાદુપિંડ નલિકા. યકૃતનો પિત્તરસ એ પિત્ત નલિકા દ્વારા, બરાબર, એના દ્વારા ક્યાં આવે છે? પક્વાશયની તરફ આવે છે. તો કોઈ ચોક્કસ અંગમાંથી મુક્ત થયેલો સ્ત્રાવ, બરાબર, અને એક ચોક્કસ કોઈ નલિકા દ્વારા કોઈ એક ચોક્કસ વિશિષ્ટ અંગની અંદર એનો જ્યારે સ્ત્રાવ થતો હોય તો એને મિત્રો શું કહેવાય? બાહ્ય સ્ત્રાવી અથવા તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ શું થયો કે આ ટાઈપની ગ્રંથિ માટે સ્પેશિયલ એક નલિકા ગોઠવેલી હોય છે અને નલિકા દ્વારા એ સ્ત્રાવ કોઈ એક એ ગ્રંથિમાંથી મુક્ત થઈ કોઈ એક ચોક્કસ અંગની અંદર એનો પ્રવેશ થતો જોવા મળે છે. તો એવી ગ્રંથિને મિત્રો બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એના પાસે એક સ્પેશિયલી પાઇપલાઇન, સાદી ભાષામાં કહેવું હોય તો એક ગોઠવેલી હોય છે, બરાબર. જોઈએ વર્ડ જોઈએ મિત્રો, એનસીઈઆરટી ના વર્ડ સીધા અહીંયા મૂકેલા છે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કર્ણમીળ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો મિત્રો જુઓ, યકૃતનો પિત્તરસ, સ્વાદુપિંડનો સ્વાદુરસ, એ બધા પાચક ઉત્સેચકો છે. રેડી. અચ્છા મિત્રો, આપણી લાળ ગ્રંથિઓ, હવે આપણો કાનનો ભાગ છે મિત્રો, ત્યાં ઉપકર્ણ ગ્રંથિ આવેલી છે, એક આ બાજુ એક જોડ છે, બરાબર. તો એ ઉપકર્ણ ગ્રંથિમાંથી જે લાળ રસ મુક્ત થાય છે એ લાળ રસ મિત્રો અહીંયા નલિકા દ્વારા આ મુખની અંદર મુક્ત થતો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ ચોક્કસ નલિકા દ્વારા જ કોઈ વિશિષ્ટ અંગની અંદર એનો જ્યારે સ્ત્રાવ થતો હોય તો એને બહિર્સ્ત્રાવ કહેવાય કે બાહ્યસ્ત્રાવી કહેવાય, બરાબર. તો કે પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે, અન્ય કોષીય નિપજોનો.
આ બધી નિપજો વાહિનીઓ, જુઓ મિત્રો, વાહિનીઓ તથા નલિકાઓનું કે નલિકાના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. વાહિનીઓ કે નલિકાના માધ્યમ દ્વારા, મતલબ બહિસ્ત્રાવી ગ્રંથિઓ જે ખરી મિત્રો, એમના માટે સ્પેશિયલ એક પાઇપલાઇન ગોઠવેલી છે. સામાન્ય સૂક્ષ્મ નલિકાઓ, પાઇપલાઇન એટલે પેલી ગટરની કે મોટી હોય છે એવી નહીં મિત્રો, પણ સામાન્ય સૂક્ષ્મ નલિકાઓ કે જે કલેક્ટ કરે સ્ત્રાવ અને એ નલિકા એક ચોક્કસ અંગમાં જઈને ખુલે. જેમ કે ઉપકર્ણ ગ્રંથિ અહીંયા છે તો એની નલિકા દ્વારા એ મુખ ગુહાની અંદર લાળ રસ ઠાલવે છે. બરાબર કે નહીં મિત્રો? પાણીપુરી છે કે કઈ બી આપણે વિચારીએ છીએ, અથવા તમને અત્યારે જ હાલ હું શબ્દ બોલ્યો, મોઢામાં લાળ છૂટવા લાગી, બરાબર, તો એ લાળ ગ્રંથિમાંથી લાળ રસ, બરાબર, એ નલિકા દ્વારા, એ વાહિની દ્વારા મુખ ગુહામાં મુક્ત થાય છે. બરાબર, એટલે બહિસ્ત્રાવનો મતલબ કોન્સેપ્ટ મગજમાં એકદમ બેસી જવો જોઈએ કે ચોક્કસ કોઈ સ્ત્રાવી ગ્રંથિ દ્વારા જે મુક્ત થયેલો સ્ત્રાવ છે એ નલિકા દ્વારા કોઈ અંગમાં કે બહારની તરફ જઈ રહ્યો છે, એની અંદરથી બહાર જઈ રહ્યો છે. રેડી? એવા મિત્રો સ્ટેશનો હોય, લાળ હોય, કણ, મીણ હોય, તેલ, દૂધનો સ્ત્રાવ, બરાબર, સ્તન ગ્રંથિઓમાંથી પાચક ઉત્સેચકો, બરાબર, તો એ બધા એના શું છે મિત્રો? એક્ઝામ્પલ છે. રેડી? ક્લિયર ને? ઓકે, આગળ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. કેવી ગ્રંથિ મિત્રો? અંતઃસ્ત્રાવી. અંતઃસ્ત્રાવ મુક્ત કરવો, સમજો મિત્રો, અંતઃસ્ત્રાવ મુક્ત કરવાની વાત ચાલે છે. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી મિત્રો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શું? વાહિનીઓ ધરાવતી નથી. એટલે એમાંથી મુક્ત થયેલો જે નિપજો ખરી, બરાબર, એ સીધી જ મિત્રો નિપજને અંતઃસ્ત્રાવ કહેવાય. જે ગ્રંથિમાંથી સીધા તરલ અહીંયા આપણે એમ સીધો એક શબ્દ વાપરી શકીએ છીએ મિત્રો, રુધિરની અંદર મુક્ત થાય છે, બ્લડની અંદર. રેડી? કે આપણા અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ જે ખરી, સીધો જ એનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળે. એની માટે કોઈ સ્પેશિયલ કોઈ પાઇપલાઇન હોતી નથી. એનો સ્ત્રાવ સીધો જ રુધિરમાં ભળતો જોવા મળે છે. આપણા જે પેલી જેટલી પણ આપણી જે ગ્રંથિઓ જે ખરી, ખાસ કરીને જે હોર્મોન્સ મુક્ત કરતી હોય છે, હોર્મોન્સ મિત્રો બધા જ આપણા રુધિરમાં ભળતા હોય છે. હોર્મોન્સ આપણા શું મિત્રો? રુધિરમાં ભળતા હોય છે. તો એ જે હોર્મોન્સ સીધા જ રુધિરમાં ભળે છે, તો એ જે સ્ત્રાવ કરતી જે ગ્રંથિઓ છે મિત્રો, એ બધી જ આપણે કેવી કહી શકાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? જે ઘણા બધા જેમ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થતા હોય, બરાબર, તો એ સીધા જ રુધિરમાં ભળે છે. રેડી? પિટ્યુટરી ગ્રંથિ છે તો એનો અંતઃસ્ત્રાવ પણ રુધિરમાં ભળતા હોય છે. તો જે રુધિરમાં ભળે છે મિત્રો, એને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાવી શકીએ છીએ. બરાબર? બહિસ્ત્રાવી, અંતઃસ્ત્રાવી, બરાબર. ઘણી ગ્રંથિઓ મિત્રો એવી પણ છે કે જે આપણે કહેવાય ઉભય ગુણધર્મી છે, મતલબ બહિસ્ત્રાવ પણ કરે છે અને અંતઃસ્ત્રાવ પણ કરે છે. યાદ કરો કોણ છે? સ્વાદુપિંડ. કેવી રીતે? તો કે સ્વાદુપિંડ જે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, એ સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ગઈ, તો એ સ્વાદુપિંડ એ જે એનો પ્રકાર છે, એકચ્યુઅલી આપણે એમ કહી શકીએ સ્વાદુપિંડ ખંડિકાઓ છે. બરાબર? એ આપણે ડીપમાં પછી જોઈશું, પણ એક એક્ઝામ્પલ અહીંયા ચાલે છે ટોપિક, તો એને વાત કરું કેમ એને ઉભય ગુણધર્મી કીધી. તો એ નલિકા દ્વારા પક્વાશયમાં ગયો તો એ વખતે બહિસ્ત્રાવી થઈ. પણ મિત્રો તમે એની અંદર લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે, આલ્ફા બીટા કોષોની બધા, જે ઇન્સ્યુલિનની ગ્લુકેગોન જેવા અંતઃસ્ત્રાવ મુક્ત કરે. હવે ઇન્સ્યુલિન જે આપણા રુધિરમાં રહેલી શર્કરાને કંટ્રોલ કરે છે, બરાબર, તો એ ઇન્સ્યુલિન સીધું રુધિરમાં ભળે છે. તો એ વખતે કેવી થઈ ગઈ? અંતઃસ્ત્રાવી થઈ ગઈ. મતલબ એનો સ્વાદુપિંડ ગ્રંથિનો એક પોર્શન, એક વિસ્તાર એવો છે જે બહિસ્ત્રાવી છે, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. પણ એક પોર્શન એવો પણ છે જે લેંગરહાન્સના કોષપુંજો છે કે જેમાંથી ઇન્સ્યુલિન, ગ્લુકેગોન જેવા અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે, જે સીધા રુધિરમાં ભળે છે, ત્યારે એ અંતઃસ્ત્રાવી થઈ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી, તો એ ઉભય ગુણધર્મી થઈ ગઈ. કોણ? સ્વાદુપિંડ ગ્રંથિ. ખ્યાલ આવે? તો અમુક ગ્રંથિઓ બહિસ્ત્રાવી હોય, અમુક અંતઃસ્ત્રાવી હોય, તો અમુક ઉભય ગુણધર્મી પણ જોવા મળે છે. ચલો, ક્લિયર છે? રેડી? અને મિત્રો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો જ્યારે ટોપિક આવશે ત્યારે બધા કોન્સેપ્ટ ક્લિયર થશે, પણ તમારા માઇન્ડમાં આ બધી વસ્તુઓ અત્યારથી બેસી જવી જોઈએ. પછી બીજા આગળ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ભણીએ અને એ વખતે તમને ન ખબર હોય કે બહિસ્ત્રાવી કોણ, અંતઃસ્ત્રાવી કોણ, કોણ ઉભય ગુણધર્મી છે, તો એ વખતે થોડું તમને ટેન્શન આવી જશે, ગોખવા જેવું લાગશે. પણ સમજી લો ને અત્યારે. ચલો, ક્લિયર? ઓકે? એટલે જેનો સ્ત્રાવ નલિકા દ્વારા કોઈ વિશિષ્ટ અંગમાં જતો હોય તો એ બહિસ્ત્રાવી, જેનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળતો હોય તો
અંતઃસ્ત્રાવીની પાસે કોઈ વાહિની કે નલિકા હોતી નથી. ઓકે, ચાલો આગળ મિત્રો. હવે એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર ચાલવા જઈ રહ્યા છીએ. આ ગ્રંથિઓનો ટોપિક આટલો જ છે બુકની અંદર. સ્ત્રાવના પ્રકારને આધારે ઉદ્ભવતી વિવિધ ગ્રંથિઓ. સ્ત્રાવના પ્રકારને આધારે મિત્રો અંશસ્ત્રાવી ગ્રંથિ, બરાબર, મેરોક્રાઇન તરીકે, ક્રાઇન મતલબ ગ્રંથિ છે મિત્રો, ખાસ યાદ રાખવું. મેરોક્રાઇન અંશસ્ત્રાવી ગ્રંથિ. હવે અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા મેં કોષો બતાવેલા છે આ ગ્રંથિના. તો કોષોની અંદર કોષ કેન્દ્ર ગોલ્ગી મિત્રો, ગોલ્ગી તમને ખબર હશે કે પ્રોપર પેકેજિંગ યુનિટ તરીકે વર્તે છે. એનો સીસ અને ટ્રાન્સ વિસ્તાર ચેપ્ટર 8 ની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ, બરાબર. તો એ ગોલ્ગી કાય છે મિત્રો, અને એનો એ સ્ત્રાવ મુક્ત કરે છે. તો આ પેશીના કોષો જે સંશ્લેષણ કરે છે, જે સ્ત્રાવનું નિર્માણ કરે છે, જે પણ ઘટકો નિપજો બનાવે છે, એ સ્ત્રાવ કોષની બહાર મતલબ ગ્રંથિની બહાર પ્રસરણની ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા મિત્રો? પ્રસરણની ક્રિયા દ્વારા કોષમાંથી શું થઈ રહ્યા છે? બહાર જઈ રહ્યા છે. મતલબ એમાંથી કોષના કોઈ પણ ભાગને ડેમેજ થતું નથી, કોઈ ભાગ એમાં ભાગ લેતો નથી. ખાલી એ સ્ત્રાવ પ્રસરણની ક્રિયા દ્વારા એ કોષોમાંથી શું થઈ રહ્યો છે? બહાર નીકળી રહ્યો છે. રેડી? તો એવી ગ્રંથિઓને મિત્રો મેરોક્રાઇન મતલબ કે અંશસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે? આ ગ્રંથિઓના સ્ત્રાવી કોષો સીધા પ્રસરણ દ્વારા ઘટકોનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવમાં કોષોનો કોઈ પણ ભાગ નાશ પામતો નથી, મતલબ કોષોનો કોઈ ભાગ ડેમેજ થતો નથી, બરાબર. હવે 3 છે મિત્રો, તો હમણાં બધાની ચર્ચા કરીશ. 3ની કમ્પેરિઝન થશે એટલે આખો ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે, બરાબર. દાખલા તરીકે પ્રસ્વેદ ગ્રંથિ છે, લાળ ગ્રંથિ છે, અસુ ગ્રંથિ છે કે શ્લેષ્મ ગ્રંથિ મતલબ ગોબલેટ કોષો, ગોબલેટ ગ્રંથિ. તો એ બધા કોષો કોઈ ડેમેજ થતા નથી, પણ એના અંદરથી સ્ત્રાવ આપણે એમ કહી શકીએ મુક્ત થતો જોવા મળે છે પ્રસરણની ક્રિયા દ્વારા, બરાબર. ગ્રંથિના કોષને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, બરાબર. તો એને મિત્રો મેરોક્રાઇન કહીશું. બીજો પ્રકાર છે મિત્રો અપસ્ત્રાવી શિખર સ્ત્રાવી ગ્રંથિ, એપોક્રાઇન. ત્રીજો પ્રકાર છે પૂર્ણ સ્ત્રાવી ગ્રંથિ, હોલોક્રાઇન. હવે કમ્પેરિઝન થી મિત્રો તમને 100% આખો ટોપિક ક્લિયર થઈ જશે. હવે જો પહેલામાં જોયું આપણે શું જોયું કે ભાઈ એની અંદર અહીંયા સમજી લો ગોલ્ગી ગાય છે, તો આ જે સ્ત્રાવ પ્રસરણની ક્રિયા દ્વારા, સરળ ક્રિયા દ્વારા કોષમાંથી શું થઈ રહ્યું છે? બહાર જઈ રહ્યું છે. જો આ કોષો મેરોક્રાઇન છે, સમજો, અહીંયાથી સંશ્લેષણ કર્યું ને સ્ત્રાવ કોષમાંથી આ રીતે બહાર નીકળી રહ્યો છે, તો એને મિત્રો મેરોક્રાઇન તરીકે આપણે ઓળખાવી દીધી, બરાબર. હવે અપસ્ત્રાવી શિખર સ્ત્રાવી ગ્રંથિ, એપોક્રાઇન. એપોક્રાઇનની વાત કરીએ મિત્રો, તો કે આ પ્રકારની ગ્રંથિઓમાં સ્ત્રાવી પદાર્થો સ્ત્રાવી કોષોના અગ્રભાગમાં સંગ્રહ થાય છે. કયા ભાગમાં મિત્રો? અગ્રભાગ. એટલે જો આ ગોલ્ગી ગાય છે, હવે એને પેકેજિંગ કર્યું એટલે આ સ્ત્રાવ બધો મુક્ત થયો. તો અહીંયા જુઓ તમે, આ કોષરસ પટલ અહીંયા અંતર્વલન થતું જોવા મળે છે, મતલબ ભાગ છૂટો પડી રહ્યો છે, કોષનો ટોચનો ભાગ છૂટો પડી રહ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો અગ્રભાગમાં સંગ્રહ પામે છે અને અગ્રભાગ સાથે ઘટકો સ્ત્રાવ થાય છે. એટલે અગ્રભાગ સાથેના જ ઘટકો, ભાઈ જુઓ તમે, સંપૂર્ણ આ કોષ અહીંથી છૂટો પડી ગયો અને અગ્રભાગ અહીંથી છૂટો પડી ગયો, એટલે કોષરસ સાથે સ્ત્રાવી ઘટકો સાથે કોષરસ પણ ચાલ્યો અને અગ્રભાગ સ્ત્રાવી કોષો તેમના કોષરસનો ગુમાવેલો ભાગ પછી પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા પાછો મેળવે છે. મતલબ આ ઉપરનો ભાગ જે દૂર થઈ ગયો એ પછી આ નીચેનો ભાગ, નીચેનો કોષ પાછું પુનઃનિર્માણ કરી લેશે. ખ્યાલ આવી ગયો? પરંતુ ઉપરના પોર્શનમાં બરાબર બધો સ્ત્રાવ પહેલા તો એકત્રિત થાય છે અને પછી ત્યાંથી છૂટો પડી કોષની મતલબ કે એનાથી મુક્ત થતો જોવા મળે છે. અંશસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ કરતા સાંદ્ર સ્ત્રાવ હોય છે મિત્રો. અંશસ્ત્રાવી એટલે મેરોક્રાઇન ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે એના કરતા એપોક્રાઇન ગ્રંથિઓનો સ્ત્રાવ થોડો સાંદ્ર હોય છે. કેમ? કારણ કે આમાં તો ટોટલી એકલા સ્ત્રાવી ઘટકો જ હતા અને આની અંદર તો સ્ત્રાવી ઘટકો તો છે જ, પણ સાથે સાથે પેલો કોષ રસ પણ જઈ રહ્યો છે. તમે જો આ એક રચના જુઓ, આ જો ઉપર ટોચનો ભાગ, બધાનો ટોચનો ભાગ, બરાબર, અંદર આ સ્ત્રાવી પદાર્થો અને સાથે સાથે કોષ રસ પણ મુક્ત થઈ રહ્યો છે. એટલે સાંદ્રતામાં આના કરતા મેરોક્રાઇન કરતા એપોક્રાઇનમાં સાંદ્રતા કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. ચલો ક્લિયર છે? આ કઈ ગ્રંથિઓ છે? તો કે હાથના ગર્ભની પ્રસ્વેદ ગ્રંથિઓ, બરાબર, જનનાંગીય આજુબાજુનો વિસ્તાર, બરાબર, મળદ્વારની આજુબાજુનો પણ વિસ્તાર કહી શકીએ, સ્તન ગ્રંથિઓ કહી શકીએ કે જેની સાંદ્રતા મેરોક્રાઇન કરતા એપોક્રાઇનની સાંદ્રતા થોડી વધારે છે, મતલબ વધારે થોડું ઘટ છે. રીઝન શું? પેલામાં ફક્ત
એકલો સ્ત્રાવ જ પ્રસરણ દ્વારા કોષમાંથી બહાર નીકળી ગયો છે, ગ્રંથિમાંથી બહાર નીકળી ગયો છે. અહીંયા કોષનો કોષ રસ પણ સ્ત્રાવી પદાર્થ સાથે જઈ રહ્યો છે અને કોષનો ટોચનો ભાગ અને એ ટોચનો ભાગ પછી પુનઃનિર્માણ થઈ જશે બાકીના વિસ્તાર દ્વારા. બરાબર, તો એને આપણે એપોક્રાઇન કહીશું. બરાબર, અને છેલ્લે મિત્રો પૂર્ણ સ્ત્રાવી ગ્રંથિઓ હોલોક્રાઇન. હોલોક્રાઇનમાં એવું છે મિત્રો, તમે જુઓ આપણે જે ગોલ્ગી પ્રસાધન છે એના દ્વારા જે સ્ત્રાવ મુક્ત થાય છે અને પછી શું થાય છે, આખો આખો કોષ મિત્રો હોલો, બરાબર, હોલ કોષ મતલબ કે આખો આખો સેલ સ્ત્રાવની ક્રિયા સાથે બહાર નીકળી ગયો છે. બરાબર, હવે એને વધારે સમજવા માટે અહીંયા જો મિત્રો, અહીંયા આ બે કોષોમાં તમે જોઈ શકો છો, આપણે પેલું કોષ વિભાજન ચેપ્ટર ભણી ગયા છે, એટલે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જેવી રચના જોવા મળે છે મિત્રો. બરાબર, એનો મતલબ અહીંયા કોષ વિભાજનથી નવા કોષ બની રહ્યા છે. એનો મતલબ શું થયો, અહીંનો જે સ્ત્રાવ હતો એ સ્ત્રાવ કોષ રસ કોષ સાથે જ બહાર નીકળી રહ્યો છે. જો આપણે આ કોષ એ જ છે જે બહારની તરફ આગળ વધી રહ્યા છે, મતલબ આખો કોષ સંપૂર્ણ કોષ બહાર નીકળી જાય છે અને પછી નવા કોષનું તો નીચેના ભાગથી નિર્માણ થઈ જશે, પણ આખો સ્ત્રાવ કોષ સાથે જ જતો હોય છે, તો એને હોલો સ્ત્રાવ, પૂર્ણ સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે જો ઉત્પાદન અથવા તો સ્ત્રાવ સંપૂર્ણ કોષની સાથે નિકાલ પામે છે, સંપૂર્ણ કોષની સાથે તેનું વિઘટન પ્રેરિત છે. સંપૂર્ણ કોષ સ્ત્રાવ તરીકે દૂર થાય છે, સંપૂર્ણ કોષ સ્ત્રાવ તરીકે શું થયો, દૂર થાય છે. સ્નિગ્ધ ગ્રંથિ મિત્રો, આપણા ત્વચાની અંદર આવેલી સ્નિગ્ધ ગ્રંથિ. એક બેન કમ્પેરિઝન યાદ કરો મિત્રો, હમણાં મેં તમને જોયું મેરોક્રાઇન જે હતું, મેરોક્રાઇન તમને એક એક્ઝામ્પલ હતું કે પ્રસ્વેદ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિમાંથી મિત્રો આપણો જે પરસેવો થાય છે તે છે, બરાબર છે, એકદમ પાણી જેવું હોય છે. પણ સ્નિગ્ધ ગ્રંથિ મિત્રો, મીણ તેલ, થોડા હાઇડ્રોકાર્બન્સ બી એની અંદર હોય છે, સ્ટીરોઇડ્સ પણ હોય છે, એકદમ ચિકાસયુક્ત. તમે જો આપણી સ્કિન ચિકાસયુક્ત રહેતી હોય છે, બરાબર, તો એ આ સ્નિગ્ધ ગ્રંથિ એ આપણા ત્વચાની અંદર એ પણ આવેલી છે. બરાબર, એ પણ અધિચ્છદ પેશીનું જ રૂપાંતરણ છે. તો ત્યાં આખો કોષીય સ્ત્રાવ થતો જોવા મળે. રેડી, તો સૌથી વધુ સાંદ્રતા કોની હશે, પૂર્ણ સ્ત્રાવી ગ્રંથિઓની. કેમ, હવે જો કમ્પેરિઝન, મેરોક્રાઇન ફક્ત પ્રસરણ દ્વારા સ્ત્રાવ જ મુક્ત થાય છે, બહાર નીકળે છે, એકદમ પ્રવાહી જેવું, પાણી જેવું, સરળ ભાષામાં પરસેવો જે છે, રાઈટ, તો એ મેરોક્રાઇન. એમાં કોષના કોઈ ભાગને નુકસાન થતું નથી, આ સૌથી મંદ ઘટક. એનાથી વધારે આ કે અહીંયા કોષનો ટોચનો ભાગ સ્ત્રાવનો સંગ્રહ કરે અને પછી એ ભાગ બાકીના કોષથી છૂટો પડે છે, એટલે કોષનો ટોચનો ભાગ નાશ પામી રહ્યો છે, એનો કોષ રસ સાથે નીકળી રહ્યો છે, પણ બાકીના ભાગનું પછી પુનઃનિર્માણ થઈ જાય છે. બરાબર, પણ કોષ રસ સાથે જાય છે, એટલે આના કરતા આની સાંદ્રતા થોડી વધારે, કોની, એપોક્રાઇન. આગળ હોલોક્રાઇન. તો એની અંદર સ્થિતિ શું છે, તો કે એની અંદર આખો કોષ મતલબ સ્ત્રાવી સાથે બહાર નીકળી જતો હોય છે અને પછી તો બાકીને કોષનું સ્થાન પૂરાઈ જવાનું છે ગ્રંથિમાં, તો એની સાંદ્રતા આના કરતા પણ વધારે હશે. રેડી, અને એમાં સૌથી બેસ્ટ ઉદાહરણ છે મિત્રો સ્નિગ્ધ ગ્રંથિ, મીણ તેલનો સ્ત્રાવ થતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ રીતે મેરોક્રાઇન, એપોક્રાઇન અને હોલોક્રાઇન, જે આપણે એમ કહી શકીએ મિત્રો, જે હેડિંગ આપણું જે હતું મિત્રો, જો ફરીથી કે સ્ત્રાવના પ્રકારને આધારે, કોને આધારે, સ્ત્રાવના પ્રકારને આધારે ઉદ્ભવતી વિવિધ ગ્રંથિઓ, તો કે 3 પ્રકાર આપણે જોયા મિત્રો. બરાબર, મેરોક્રાઇન, એપોક્રાઇન અને હોલોક્રાઇન. ચલો, ક્લિયર છે મિત્રો? એક્સ્ટ્રા પોઈન્ટ હજુ બી તમને કહીશ, બરાબર, હું એક્સ્ટ્રા પોઈન્ટ લઈ રહ્યો છું, પણ પહેલા તો એનસીઈઆરટી ક્લિયર કટ કરવી જોઈશે જ કે પડશે જ. રેડી, હજુ પણ 1, 2, 3 નાના પોઈન્ટ છે, એની ચર્ચા આપણે કરી લઈએ, પણ અહીંયા સુધી ક્લિયર થઈ ગયું ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડા વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય પેશીઓને પણ જોઈ લઈએ, જેમ કે છે ચેતા સંવેદી અધિચ્છદ. શું મિત્રો? ચેતા સંવેદી અધિચ્છદ. હવે નોર્મલી જે અધિચ્છદીય પેશીના જે કોષો હોય, મતલબ કે જે સ્તંભાકાર કોષો હોય કે મોટા ભાગે સ્તંભાકાર, તો એની વચ્ચે રૂપાંતરિત થયેલા અમુક એવા આપણે કહી શકીએ કે રૂપાંતરિત સંવેદી કોષો હોય છે, જે સ્તંભાકાર કોષોનું જ રૂપાંતરણ થયેલું છે, સ્તંભાકાર અધિચ્છદ પેશીનું જ રૂપાંતરણ થયેલું છે અને એ સંવેદનાઓ ગ્રહણ કરતા હોય છે. બરાબર, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ મિત્રો, કે આપણે જે નાક દ્વારા જે અલગ અલગ પ્રકારની વિશિષ્ટ સ્મેલ પારખી શકીએ છીએ, બરાબર, ઇવન આપણે વ્યક્તિને પણ ઓળખી લઈએ છીએ, બરાબર, તો એ જે સ્મેલ પારખીએ છીએ મિત્રો, એ એકચ્યુઅલી શું હોય કે આપણા જે ગ્રાન્ડ રૂમ જે કહેવાય, બરાબર, જે આપણા નાસિકા પોટરની ઉપરના વિસ્તારમાં આવેલા હોય છે, એ રૂપાંતરિત મિત્રો આપણે એમ કહી શકીએ સંવેદી કોષો છે, જે
આપણે એમ કહી શકીએ આપણે સ્મેલ પારખવામાં આપણને શું થાય મદદરૂપ થતા જોવા મળે છે બરાબર અને આવા કોષોની તલ ભાગે મિત્રો શું આવેલા હોય સંવેદી કોષો આવેલા જોવા મળે છે શું જોવા મળે મિત્રો સંવેદી કોષો બરાબર એટલે એક્ચ્યુઅલી એની અંદર ચેતા સંવેદી કોષો આવેલા હોય ચેતા સાથે શું હોય એટલે એ તલ ભાગે સંવેદી ચેતા સાથે જોડાયેલા હોય એટલે કે એ ચેતા પછી માહિતી લઈને ક્યાં જાય તો આપણા મગજની અંદર પહોંચાડે બે આ પ્રકારની સ્મેલ છે ગુલાબની છે મતલબ જે તમે ઓળખી શકો છો બરાબર તો એ ચેતા સંવેદી અધિચ્છદ કોષો થયા બરાબર કે ભાઈ એ સંવેદનાઓ ગ્રહણ કરી ચેતા કોષોને પૂરું પાડે ચલો ક્લિયર એના પછી મિત્રો સ્નાયુ અધિચ્છદ બરાબર તો કે સ્તન ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિની આસપાસ સ્ત્રાવી એકમોની આસપાસ આવેલા હોય તો એને સ્નાયુ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે અભિરંજિત અધિચ્છદ ગણાકાર મિત્રો આપણા આંખના રેટિનામાં આપણું જે નેત્રપટલ ખરું ને તમને ખબર છે મિત્રો આંખની અંદર 3 લેયર છે જે આપણે ભણવાના છીએ આગળ શ્વેત પટલ મધ્ય પટલ અને સૌથી અંદરનું નેત્રપટલ તો એની અંદર મિત્રો અભિરંજિત અધિચ્છદીય ઘનાકારોની ગોઠવણી થયેલી જોવા મળે છે આગળ વાત કરીએ મિત્રો સ્ત્રાવી પદાર્થોને આધારે વર્ગીકરણ તો કે સીરસ ગ્રંથિ સ્ત્રાવી ઘટકો પાણી જેવા હોય છે કોના જેવા હોય છે મિત્રો ટોટલી પાણી જેવા મોટા ભાગની આપણી પ્રસ્વેદ ગ્રંથિઓ તો કે સીરસ ગ્રંથિઓ છે રેડી શ્લેષ્મ ગ્રંથિ તો કે સ્ત્રાવી ઘટકો પ્રમાણમાં શ્લેષ્મી થોડા ચિકાસયુક્ત જિલેટિન યુક્ત બરાબર જેમ કે આપણી શ્લેષ્મ ગ્રંથિ પેલા ગોબલેટ સેલ્સ બરાબર કે નહીં પેનેસ સેલ ને એ બધા અને મિશ્ર ગ્રંથિ તો કે સ્ત્રાવી ઘટકો જલીય અને શ્લેષ્મી બંનેનો સ્રાવ કરતા હોય તો આપણી મોટા ભાગની કઈ પાચક ગ્રંથિઓ રેડી તો એ રીતે સ્ત્રાવી પદાર્થોને આધારે પણ આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ પણ મિત્રો આટલું બધું ડીપમાં આ બધાની કેટલી જરૂર નથી પણ એક નોલેજ આપી દીધું હજુ પણ આગળ સ્ત્રાવી પદાર્થોના મતલબ સ્ત્રાવને આધારે કે જેમાં અલગ અલગ નલિકાઓ હોય છે શાખિત અશાખિત ને એ રીતે એના પણ પેટા પ્રકાર ગ્રંથિઓને વર્ગીકૃત કરે છે બરાબર ઘણી બુકોમાં આપણી બુકોમાં પણ ઉલ્લેખ ઘણી જગ્યાએ હોય છે પણ એની એટલી ચર્ચાની જરૂર નથી કારણ કે પૂછાતા નથી પણ જે થોડા ઘણા પૂછાયા હતા એ બધાની ચર્ચા કરી છે અને આગળ આ બધા ટોપિક ક્યાંક ને ક્યાંક ચર્ચા થવાની છે બરાબર એટલે એટલું ક્લિયર હશે તો બી તમને વાંધો આવશે નહીં ઓકે તો આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને મિત્રો ખાસ કરીને જે એક પોર્શન હતો એનસીઈઆરટીમાં નાનો ગ્રંથિઓનું વર્ગીકરણ તો એને આપણે ઘણી બધી રીતે ચર્ચા કરી ગયા કે ભાઈ કોષોની સંખ્યાને આધારે સ્ત્રાવને આધારે બહિર્સ્ત્રાવી કે અંતઃસ્ત્રાવીને આધારે બરાબર પછી આપણે જોયેલું કે પેલો મેરોક્રાઇન એપોક્રાઇન અને હોલોક્રાઇન ઉપર પણ ચર્ચા કરી ગયા રેડી સાથે સાથે આપણે વિશિષ્ટ પ્રકારની અધિચ્છદ પેશીઓની પણ વાત કરી અને સાથે સાથે સ્ત્રાવી પદાર્થોને આધારે પણ એના વર્ગીકરણની ચર્ચા કરી ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો રેડી ને ગુડ